નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સીએનસીસી ગુજરાત. ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ લાખણીની ચૂંટણીમાં ભાજપ સંકલન ના કરી શકવાના લીધે તેમજ મેન્ડેટ પ્રથામાં ફિયાસ્કો થવાના લીધે અને ભાજપના જ માણસો ભાજપ સામે ચૂંટણી લડવા માટે તૈયાર થતા ફોર્મ વધુ રહી ગયા, જેથી કરીને ભાજપને હાથ દેખાઈ જતા ચૂંટણી રદ કરવામાં આવી છે. બાકી ભાજપના સંતિષ્ઠ અને રબારી સમાજના પ્રતિષ્ઠ આગેવાન સ્વ મોતીભાઈ વાલજીભાઈ રબારી શેરગઢ આગેવાનને વચ્ચે લાવી ભાજપે મતનો મલાજો જાળવ્યો નહીં, તેમજ સતત 10 વર્ષથી લાખણી માર્કેટયાર્ડની બોડી બિનહરીફ બનતી માર્કેટયાર્ડમાં ભાજપના જ લોકોને લેવામાં આવતા હતા. તેની સામે આ વખત કોંગ્રેસના આગેવાનો દ્વારા સતત જાગૃતિ માટે લડાઈ લડી ચૂંટણી આવતા મંડળીઓના મંત્રીઓ, ચેરમેન તેમજ કમિટીના સભ્યો, લાખણી વિસ્તારના ખેડૂતોમાં તેમજ માર્કેટના વેપારીઓમાં ખુશીનો માહોલ હતો. તેમ છતાં ભાજપના નામાંકિત સભ્ય ડિરેક્ટર બનવા અભરખા અધૂરા રહેતા એમના પેટમાં તેલ રેડાયું હોવાને લીધે ચૂંટણી ભાજપ સરકારની સત્તાનો દુરુપયોગ કરી જિલ્લા રજિસ્ટ્રાર તેમજ નિયામક મંડળને દબાણમાં લાવી ચૂંટણી રદ કરેલ છે. ભાજપના આગેવાનો ચૂંટણી રદ કરાવવા ગાંધીનગર સુધી ફોન કોલ, પાલનપુર સુધી લોબિંગ કરવા માંડ્યા, ત્યારે અમે અચૂક અમારા મિત્રો વતી એમને જાણ કરેલ કે તમે મતનો મલાજો જાળવવા અને જો તમારી પેનલ જીતે તો જિલ્લા મંડળ વતી ડિરેક્ટર લેવાના હોય છે. તેમાં મૃત્યુ પામનાર વ્યક્તિઓના કોઈ પણ પરિવારના સભ્યોને લઈ લેજો અને અમને કઈ વાંધો નથી. તેમ છતાં આ લોકોએ સામે અમારા પર આક્ષેપ કરી સમાજના લોકોને સામસામે લડાવવાનું ભાજપનું કાવતરું નિષ્ફળ નીવડ્યું હતું. જયેશભાઈ કરમડા, ગુજરાત પ્રદેશ યુવા યુથ કોંગ્રેસ મહામંત્રી, ભેમાભાઈ રઘનાથભાઈ ચૌધરી, હાથ સે હાથ જોડો કોંગ્રેસ સમિતિ પ્રદેશ ઉપપ્રમુખ, આર.કે. સોઢા કોંગ્રેસ યુવા આગેવાન, કુલદીપ ગોસ્વામી કોંગ્રેસ યુવા આગેવાન. બ્યુરો ચીફ સીએનસીસી ગુજરાત, પાટણ.